જેલમાં તો નાહી ગયો હું હવે નાહી ચાલે પટ્ટી મારી દે જેલમાં તો નાહી ગયો હું હા કૂદી રાત તો નેટ કાંઈ કૂદ્યો પોલીસ વાળા બધી આ જગુદાદા પકડશી અલે હાથમાં લાવ પેદો વેરે દે મને નાહી જા દે કશું હાલે જવા દે આવતો બાતી લેજો આમાં કે પા પોલીસ વાળા છે મને તો રોડ પર થઈ પટ્ટી મારવા દઈએ એટલે ઈ લે હા ભાઈ હોપરો ખાલી 5 મિનિટ ફોન આલજો 5 મિનિટ ખાલી તમે કોણ હો અરે હું બાથી આવ્યો બાઈક બગડી ફોન આલો ને 5 મિનિટ હા ફોન કરો તાવડે લે આપે ફોન કેમ હોફો હોય કૂતરો આમ પડ્યો તો એવું ઓહ હા લગાવી દે ફોન હલો લાલા અલિયા હું આવી ગયો લે હોફર મારી વાત અરે જેલથી તો હું કૂદીને આવી ગયો હું તું ખાલી આગળ આવી જા તું ગાડી લઈને આવી જા હા અરે મારી ઢોલ જો કરી દીધો હા મન તો ગાડી એ લઈ ગયા આજ હું પહેલાં પણ તું આગળ આવી મને ભેગો થજે આગળ આવી હા લે ભાઈ હો હા ભાઈને ખબર પડી દે નહીં જવા દે જરી જા દે કેરી હા જા દે જોકર આટલી જગ્યા લઈને આવ્યો દાદા તમે આવી જાવ ને એટલે તો આવા લાલા પાવર આવી ગયો બાઈક ને પાવર આવી ગયો પાવર તો ઘણો આવ્યો પણ મારા મારી ઢોલ જેવું કહી દીધું એનું હું કે કેટલા માર્યા હતા દાદા કેટલા મારા હતા મોર પડ્યા લાગશે બાઈક સાથ બોકર આટલી જગ્યા ખાલી લાલા આ જગ્યા મેં તો જોઈએ પાઈ તમે તો જેલમાં જાય એટલે ભૂલી ગયા આ આપણો જૂનો અડ્ડો એ તો લાલા તમે રહી ગયા તો તમે ધોકા પડ્યા તો તમે મને ભૂલી જો પા એ તમે કહી દઉં યાદ જોઈ લે એકવાર જગ્યા અને આમ ખુલ્લી હવાનો શ્વાસ લઈ લો જેલમાં રહીને મચ્છર કરી જાય પાતળા થઈ ગયા પાછું થઈ જવા લે આ બહુ મસ્તી હોય એ આપણા પછી બધું આ બરોબર હાથ પર એટલે થોડું ધોવાઈ ગયું હોય દાદા જો અંદર હેડો અંદર અંદર જવું અંદર તો જવું જ પડશે તો થઈ જઈએ આપણો રસ્તો હારે જૂનો હો ના તો ઉત્તર રહે તું પેલું એટલે લાલા જોજી આવો પોલીસ સીઆઈડી આવી જશે તો આપણને નહીં ખોરી શકે બધું લો લાલા પણ લાલા મારું કેવું ખબર જે જે ગોમમાં પડેલો બા એ તો કાયદેસર હું મેળવાનો તો નહીં જો એ યુવક કહી દેજે હવે થોડા હાથમાં પડી કે દોડા દાડા યુવક ગોમમાં ઉપડી જાય એ ખબર નહીં પડે તમે જ્યાં ને હા એના પછી તો બહુ વખો આવી ગયો તો મારા ખાવાના ખૂટ્યા હતા વાત સાચી દાદા અમે ખેતરમાં મજૂરી વાહ પોલીસ તો નહીં આવે દાદા આ સુધી કોઈને મને નહીં ખોરી કે તમને જોઈ ખોર છે વાત સાચી તમે જ્યાં કામનું વાત પર રહ્યો તો જવાનું મજૂરી કરીને હા આતરવાનું આટલું ગોમમાં માહોલ કેવો હતું બીજી વાર જવા દે હું દાદા જો જ નહીં ગામમાં હમણાં હા ને તે ખોરતા હતા મને રોજ મને હું સમાચાર લેતો કે કેવું હોય ગામમાં કે હાલ તો આવતો નહીં એટલે હાલ કોઈ એન્ટ્રી મારે જેવી નહીં હવે તમે આવી ગયા એટલે હું હોય ને તે અવધિએ બીજે પોલીસ વાળા નવા આવ્યા ને સાતી જલી બે ચોરી કાઢી આ જગુદાદા તું કોલર પકડી મને લાગતું નહીં તમે બે ચોરી હશે કે તમે કમજોર લેગ પીસ થઈ જાઓ બે તે ધોકા તેવા મેલ્યા લીધે કાલે કોલર જ પકડ્યો તો તમે કમજોર લેગ પીસ થઈ જાઓ દાદા હવે મારી ઢોલ જેવો કરી દીધો હવે વળાય તો ચેટલો રોકી આ દોડીને આવતો રહે તારે જેલ કૂદીને બૈરો બતાવજો લાલા રા દે દુઃખ બહુ ઘણું હોય લાલા લાલા રવા દે કહું છું બહુ દુઃખ ઘણું હોય તું જોબો જો સોડિયો વખોડી કાલે હા આપણી દાદાગીરી કમજોર ના થવી જોઈએ ભલે તમે કમજોર થઈ જાઓ ના આજ હું બહાર આવ્યો હું હા એટલે આજ એમને તો આવ્યો નહીં હોય ગોબા ભલ ભલાના ગોબા ઉઠાવાના યાર અડ્ડા પોણા દાદા આપણા અડ્ડા હેડો લેડો દાદા જોઈને આજે આવો ને ફાવ એકમ પાછી જઈશું તો વખો વાત સાચી હો જો દાદા હું ચી જગ્યા રહું યાર વાત સાચી જો દાદા
હું કહું દાદા હા પેલા તો આપણે પ્લાનિંગ કરવું પડશે. પ્લાનિંગ તો એટલે પૂરું પ્લાનિંગ કરવું પડશે. હા હું પોણી લેતા આવું પેલા, પછી આપણે પ્લાનિંગ કરીએ. હા પોણી લેતા આવું. પણ જે પેલા બે ગોબો હવા પડે હા ઈવન તો ક્યાંય થોડું હાચું પડજો કે દોડા દા ઉઠાઈ જાય એમ. ઈવન જાતે રે હું સમજી એટલે હું તો કહું ઈવન કિડનેપ કરીને હોય લાવી દઈશું આપણે. બધું કરીએ રસ્તો જ નહીં મળે ને. બધું કરવું હોય. આજ તો ઈવન ગોબા ઉપાડવાના જ છે. તમે જોવો આગળ તાઈ બે હો શાંતિથી વારો ખાઉં, પોણી લઈને આવું. જાય તું પોણી લઈ આય. લાલા બધી જગુ દાદા પર હું કરવા મારી મને ઢોલ જેવો કહી દે રૂગો રોય ને તું લઈ. પણ લાલા બહુ કાઠો રહેવું પડશે. લાલો હવે આવતો જ હશે. અલે લાલા આવો દાદા. અલે પછી એટલા રહ્યો પોણી ભરવા જતો. લાલા હું કમ્પ્લીટ રહ્યા દે. આવો દાદા. દાદા રોતા તો ખું ના લે મને એવું લાગ્યું. ઉધરાથી હું રોવો એવો બરાબર સાચું ના. અરે હું મારા ગોમની પબ્લિક રો પણ હું ના રહું લાલા. વસે કહે તમે રોતા હતા. રોતો નતો એ તો પેલા મારે ગોધા એના લીધે વસ્યો લાલ થઈ એવું હાલ લે પાણી પીવા. ખરો મોને ચો લાલા તું સેવા બાપરે ફૂલ કરી. સેવા તો મારે ડોન બનવાનું આગળ જઈને. તમારું નામ રોશન કરવું પડશે ને મારે. વાત સાચી. નામ રોશન કઈ તો આ ધોકા પડે. દાદા હા એક નવી વસ્તુ જાણવા મળી છે ઓ કે જે આપણને જેલમાં પુરાય ને વાહ એ આપણા હંગા છેતરપિંડી થઈ ગઈ છે. ચેજ દલે એમાં એવું હોય કે પેલો રત્નો ને જે પબોજી હે ને પબો હા આ બે જણા આપણે છેતરી ગયા. વાત સાચી. અને તમે જેલમાં ગયા ત્યારે દબદબો ઈવણો વધી ગયો ગામમાં. અલે ગોપા એને કરી પહોંચતા જ નહીં. હા કહી દેવું તું કે બેટા બચપન કા ખેલ છોડી દો. ખોટા હરિયા ન ચડતા. નોમ એવું બનાવ્યું ને ગામમાં કોઈ નોમે લેતું નહીં હોવાનું. પણ હવે હું આવી ગયો ગોમમાં એવો કોઈ નોમ લે કદાય. હા એ ગમે તે હો ફરતા પણ હવે હું આવી ગયો બરોબર. આવી તો ભલે આપણે આવી તો અમે જ આવીએ. હવે આપણે માર્કેટ લાવવાનું પાછું બીજું હા કે ગામનો માહોલ એવો બનાવવાનો ને આપણા નોમનો કે બાવન બજારમાં કોઈ આપણું નામ ના લેવું. જગ્ગુ દાદા નામ પર એટલે પતી ગયું. પેલા હું કહું એવું કરવાનું હોય. પેલા એના આગળ પે મોટીઓ ફરે પબલો એને પેલા ઉઠાવો. રત્નાકર થી તો એના બહુ પાવર કરી કોઈ હકતું ને પોસા મમરા જેવું આવું શરીર બનાવ્યું એક મિનિટ તો ભૂઈ પર એવું પણ દાદાગીરી ની જો દાદા તમે. હું તો એના ત્રાસથી જ ગામમાં નતો જતો. અત્યારે હું આટલો પડી ગયો ને કે તારનો ગામમાં તમારું નામ તો મી રોશન કર્યું હોય. તે હવે જોઈ લઈએ ઈવન તાર પેલા એકલા ઉઠાવો પછી પેલા તો જોઈએ. દાદા આપણી ગાડી જતી રહે, ગાડી લાવવી પડશે. ગાડી વગર મજા નહીં આવે. આ તો કોનું ઉઠાઈ લાવ્યો તમે ભાઈ? આ તો મેં ચોરી કરી દીધું. તું એ આજ કટલો હવે કરવા પડે. હવે જતા મારે કોક તો કરવું પડશે ને. તમારું નામ રાખવું પડશે ને મારા દાદા. વાત આવી લીલામાં ગલ્લો પડ્યો તો એને ઉઠાઈ લીધો તો સારું હતું. ગલ્લામાં પોસા મમરા હોય બીજું કોઈ હ નહીં હોવાના. આ લે તાર પે બચ જઈએ. દાદા હા ખાલો આપણે અડ્ડો તો તમે જતા હતા થોડા દાડા થોડું બદલાઈ ગયું. હા વાત આવી. આ પોની સોળી ને એવું થઈ ગયું હો. વાત સાચી તારી હો લાલા. હવે આવી ગયો હવે ગોબો માર્કેટ હેક કરવાની છે. આપણે બીજું કોઈ કશું કરવાનું નહીં. આપણે 3 લાખ આપણે લઈ લેવાનો બરોબર. 2 લાખો લઈને શું કરીશું? તો કોની પર આવ્યો? હા ભરા તો આપણે પોની ઘર બનાવે અંડરગ્રાઉન્ડ. હોવા હા વાત સાચી છે. અંડર કવર ડોન જગ્ગુ દાદા. લે પોની બોની થોડું જોઈએ કેવું હા હાલ ભૂલ પડત બોલ દાદા વધારે અંદર જતા ને ઓછું હાપરો છે અંદર. લોકેશન તો મજબૂત હો ગયો. કોઈ પોલીસ વાળો ના આવે કોઈ ના આવે. કોઈ આજ સુધી કોઈ આવી નહીં. આટલે આપણે બે ગોમનો ચકલો બે બહુ ફરકી નથી. એમાં બે પબલો રે એનો ડીએન ખલાસ આખો પૂરો જ કહી દેવાનો હોય. એના હોય લાગ્યા પોનીમાં બહુ પાટો માર્યો છે. હવે આપણે ઉઠલો ઇકાર જ કરવો પડશે. એટલે ડાબા જતા બધું.
હું આ દાદા બાપડા તો કરે ને ચોક જતો રહી આગો એક તો જીભો આખેમાં પટ્ટી વળતી અને પા માર એવા જબડા તો ખાલી હાથ ને બાદ છોડીને બતાવો ગોમો નોમ બનાવી તું પબુજી પબુજી છે પબુજી પબુ એકલું જ નામ કાપીએ ખાલી તમે આ નકલી બંદૂક થી બીવાય અમારા અંગાત આ હેડે આયા હો નકલી હોય હજુ તો તને જગ્ગુ દાદાનો પરચો અડાડવાનો દાદા આઈ ગયા બધા જગ્ગુ દાદા ખબર ને રોડ વચ્ચે બે જણા ઝૂર્યા તા એ ઝૂરવાની વાત અલગ છે તાને તમે મને ને તે ડફોળ બનાવીને ઝૂરાયા છે ડફો નહીં એ તો સારું થયું પસમજી આવી ગયા જમાદાર નકર મૂઠ ખંચેરી નાખો તમે તમારી કોમ શું અમારે કંચેરવાનો ખાલી વોકન હાથ છોડીને બતાવે જો બે હોન ગહેરી નાખવું ને કેટલા બે વખત તઈનો અમે ગમે એટલા જ ના હોય આ જો તે તારો કેસ પૂરો કરી નાખવાનો હોય એવું બેંકમાં ખાતું ડિલીટ તારું ખાતું તો ડિલેટ કરવો તો કરી નાખજે પણ જો બચી ગયો ને દાદા પર આજ તો બે બોટો લાવો તો દાદા તારા થતા છે તમારા બેહોના માય કાંગલો બે જણો થઈ મને પકડીને દોડો લે ભાઈ કાકલા તો કોણ છે ને કોણ નહીં ને હમણાં ખબર પડી જાય દાદા તને કહી જશે યાર અરે જગ્ગુ દાદા ગમે તે હોય ખાલી એક તને એ વાતની ખબર નહીં કે આજનો દારો મારો છેલ્લો છે કે પહેલો છે એ તો મારા રોમને ખબર પણ હેડ. લઈને આયા તમે હજુ તો તું પેલા જગ્યા જોઈ ને એટલે તું બીજી જગ્ગુ દાદા ને એરિયા આવ્યો ઈ વણ તો કોઈ નાથી નહીં આજ સુધી ઉભો રાખ આટલે દાદા આ લાવી દીધો તમારો શિકાર શિકાર તો કુલ સંકુલ નહીં એ તો તું જોની જો ને શિકાર શિકાર કહેવાય છે એટલે શેર શેર કહેવાય શેર ને ભાઈ શેર હોય ને તો સોરીને બતાય મને ખાલી વાપરો એના હાથ તો કરી દેવો. તમે ખાલી છૂટા થઈ જાઓ તમે આગારો વાળો એને કોકો ખોલીએ અને આ જગુ દાદા થોબરું જોઈ લે ના જોયું ને આગા જતા રહો આગારો તમે ખાલી આગારો દાદા હા હાથ બનતી તો હવે વાર કર હા અલે આ ભરત જેવો જીગરો જેવો છોડ લે હાથ છોડ છોડ દો દાદા એટલે તું તારી જાત ન હું સમજી હાથું કશું તું છોડી દે ને. હા હવે ખુરશી હાથ લેતા અને આઈજા અઠિયાર નાખીને બે હાથે બે હાથે અને આ માઈક આંકડાનો કોમ નહીં ખોટા હરિયા ના તરજો કે પેદો વેરાઈ જાય તમારે ધોળાદારો હોય એટલું લે તમે લાયા હતા હોય તારો આ પેઢી વિખરાઈ જવાની છે તારી આજે તારો છેલ્લો દાડો હા છેલ્લો દાડો તો મારો આજે નહીં કાલે નહીં જોઈ લે હજુ તો સમય વીતી નહીં ગયો કીધું તું છેલ્લા દાડ જતો દાદાએ શું કે કીધું આય પાછો હું આ ના દાદા લે, પેલો ના લે બુ હા ના કે હા દાદા લા લે ઓના આ પકડ કાવ્યું ઓના દે તારો વેલો પતી જા આ અરે અરે રાજી ઉપર છે હા દાદા હા મૂકી દો હજી કહું કહું કરે લે એક વખત કીધું તું કે હોમાં ના પડતા કે તમારો ફેદો વેરાઈ જાય એ તો દાદા કીધું પણ મને જીવતો મારવો તો મારી નાખજે પણ જીવતો ના મિલતો હા કહું કરે કરી વાળો નાખું. હું કરે અરે એમને મોની વાલ લઈ લેજે તો તે બાદ ઉઠાય તો ઉઠા પોની કર તું ઉઠાય રાસુર લે તા તમારી રીતના વિધિ કર હું હમ્મો બેહું વિધિન લ આલતા દો આ મારું ફેવરેટ અડીન અડીન ઓ ન આવી લે હા લે કઈ ન કહું લે જપી જા પકડ લે પકડ તું કઈ ન કહું છું જપી જા એટલે મોન તું નહીં હા લે હા લે લે કર ઓલે તમે કર હું હમો બેહું પકડ આવા જાય એટલે માય કાંગલો તમે બે જણો માય કાંગલો તો કોણ હે? હજુ તને ખબર નહીં હું દાદા કરતી એ વધારે મારું તને ખબર હે? અને આપણો માર પડે ને એટલે ભાઈ છેલ્લી ગતિએ જાય તું અટકે અટકે બે બોલે મેલ એટલે ખબર પડે બે મેલ બંદૂક તો પછી વાપરી
સિક્સ મારું ના તને તો ધોલ મેલતા નહીં આવતી રવા દે હવે. નોલ મેલતા શું નહીં આવડતી એટલે પેલા તો અરે દાદા ને કેવા દાદા થયેલા ખબર હે અમન પુરાવરા અને ગામમાં કે અમે ડોન છીએ અરે ડોન જ પેલા છીએ રત્નાના કે? વાદે આવું રહ્યું. હજી તો મારો ભાઈ રત્નો નહીં નાખે તને એવો થાપા હોત ને તારા જબ્બુ દાદા હોય પપ્પુ દાદા હોય. લે થોડી વિધિ તું કર ઓલા જગ્ગુ દાદા પાસે લઈ જડો એવું? દાદા હવે શું કરવું હે? પૂરો કરી દેવો ના ના પૂરો તો નહીં કરવો રે. દાદા. દાદા તું આવા તો કહો આમ તું બેઠો બેઠા ચેટો બરાબર. ચેટો દાદા પૂરો કરો તો કરી નાખ હજી કહું કહું કરેલી જો બચી ગયો ને હા તો મેહોણા કે પાટણ મોકે હા ઊંચો કઈ કઈ દોડાઈ મારે. તો હું તો અમદાવાદ હોય કલોલ હોય અરે અમદાવાદ કહું ખરે કે કોઈ એરિયા બાકી નહીં મેલું પાટણમાં બે તોય મારે હા. પાતળ જેવા તો હવે જપો પાતળમાં જવા તમારા પેલા કોમ વળતી નહીં જીવતા જશો તો કોકને હા તે કહું કે મારવો તો મારી નાખ. હા ખોટા મારા ગોધા ખાવે તો વહેલા જતા રહો અરે સાચું જો કહું. મને માર્યો ને તો મારો ભાઈ રત્નો તને નહીં મૂકો. અરે આ રત્નો તું મારા પગ બરોબર લે હા એટલે તું મોટી ટોપી આખા ગોમની અને આવશે એ આ બધી એને જ ઉભો જ છે હવે અને મારો આમ તો મારી દઉં પછી એક બકરો બાકી છે એ બકરાનો આપણે છેલ્લે હિસાબ કરીશું ઓને પૂરું જ કરો આ રચીથી કોટો કાઢી નાખજો ઓને રાખીશું ને તો દાદા ઈવાનું દાદા હા તમારા મુઠ્ઠી આટકોન ચમચી લો હે. અને આ હો રહ્યો બાપા બહાર ગમે તે હા શું કરવાના તારા અરે આ ગોળી એકલો મોડસ બે મો આ બે એક જ ગોળીથી ઉડાવવાના દાદા આપણે ઓને ગોળી નહીં મારવી ગોળી રત્ના માટે રાખો અને આપણે આ તળાવમાં અને પધરાવી દાદા દઈએ. ગોળી પડ્યો એટલે આ ખાવીએ. બધું બધું ખાવું હા ઓહો. પણ તું બોલ્યા ગન દાદા મિલું આ મિલું અલી આ જગ્યા નવી છે કશું મેળવું નહીં તું આના હંતા આરે જીવતો રે હા ને તો પેલો રત્નો રે ને એ રહ્યો આવશે પણ ઓને જીવ તો રત્નાની રાખીશું વાત તો કરી દાદા મારા ભાઈઓ જેવા હોય. રત્નો ને આ બે જણા આપણને નહીં પોકવા દે તમારા જેટલો હગો વાલો હોય તેમ તો રાબા દો આગો વાલો બોલાય છે અરે આપણે મારા આગો બગો ગામના નહીં મારા ભાઈઓ આવી જાય ને તો આ જગ્ગુ દાદા તમારું આવી બનશે. દાદુ હગો બગો બોલાんકે તો અમે તો ઇન્દના મોટ ભેગા થાય ને હગો બોલાんકહી હમણાં સોડિયો વખોડ નાખી બધો વરે બોલ્યા આગળ તો મેળવાન કર સોનો મોનો લે પેલું કોણ હાલી લાલા તું તો એમ કહેતો આટલા ચકલી આવવાનો તો બે લેડો છોકરો ચોથી આવ્યો હવે તો હારું મને ખબર નહીં આજ પહેલી વાર તો આ કે તું તો ફૂટમાં નહીં લે હું ફૂટમાં આવો દાદા ફૂટમાં હોય તો કે તમે બે આવ્યો ચોથી હોય કલ મને ખબર નહીં હાલ્યા આવો તમે બોલ્યા કરો અમે હંતાવન કરો લે લે ઉઠાયો ને હેડ હંતાવન કરો હેપી બર્થડે ટુ યુ. હા બર્થડે તારો કરીએ બર્થડે આજ તારો પૂરો કરી નાખવાનો આજ બર્થડે ને આજ તો બર્થડે હા હેડ ચક્કુ દાદા કબાનો તો ઓર કરી નાખ્યો હવે રહ્યો રત્નો આ દાદો રત્નાનો જલ્દી ઓર કરે તો સારું દાદા હા હવે કબાનો ઓર થઈ ગયો હા હવે બાકી રહ્યો રત્નો હા અને એનો જલ્દી ફેસલો લાવવાનો આપણે એને બે દાવા ઉઠાઈ લેવો એને જે આપણે હોમાં પડે ગોમલા એટલો એકોને બાકી તો મેળવાના નહીં એટલે ગોમમાં ખબર પડવી જોઈએ કે આ જગ્ગુ દાદા આયા રિટર્ન જગ્ગુ દાદા તો આવી ગયા રિટર્ન હવે માહોલ ગરમ તો થઈ જ જવાનો પણ હવે રત્નાનો ખટકો રાખીને ઉઠાવો આવ એના વગે અંતારે કમ્પ્લેટ અંતાર દીધો આપણે બે છોકરાનું કોક હવે મારું મોની વાત ને તો આને પૂરો કરી નાખ્યો હોત ને તો સારું હતું અલ્યા ગોળી એકલો માણસ બે મારા આ ભાઈ તરા હું ગામમાં આવત આપણે વાયકન કોઈ ભાઈ આવતું નહીં હા એવો ને એવો છોકરો પણ એ છોકરો તો એને મારતો નહીં જોયા આપણે મારું મોન હજુ પટાઈ દઈએ આપણે નહીં પતાવો કેસમાં બહાર કાઢી નાખીએ ને એટલે કે આ પેલા બધી ડિટેલ લાવો અરે એક જણ હોય કર્યો ને એક જણ ડિટેલ લેવા જાય એક જણ હોય હો રાખે બરાબર અને મોકલે આપણું નવું એટલે દાદા હું મને ફોટો આલ દઉં રત્નાનો બરોબર મને ખાલી હું સિસ્ટમ સમજાવી દઉં કે તું રત્ના જોડી જઈને એમ કહેજે
કે મારા ગ્રુપમાં તમારા એડ થવું હોય, તમારા ગ્રુપમાં એડ થવું એના હોય, બરોબર? છેતરી જ આપણે જેવો ઘા કરે બધી એવી ડિટેલ ઘા કરવાનો. આપણો બંદો લઈ લેશે, બરોબર? હા. પછી આપણે પ્લાનિંગ કરીને એના કો તો કાલે કો તો પમદાર ઉઠાઈ લઈએ. ઓકે બરોબર. આપી દે, ફોટો બતાવી દે. જોઈ લે, જોઈ લે આ રથનું, બરોબર? બરોબર. આ રત્નાને તારે એના ગ્રુપમાં એડ થવાનું છે પહેલા જઈ તારે, અને એડ થઈને પછી એની બધી ડિટેલ આપણે લઈ લેવાની, બરોબર? ડિટેલ લઈને પછી તું હજી આટલા તો રહેજે અમારા પાસે. કાલ રાતે પ્લાનિંગ કરીને કાલ સવારે એને ઉઠાઈ લઈએ, બરોબર? તું તો તું ને આગળ કરજે જા બેટ. લે. જા, આ તું તો લાલા બેટ. હું જાઉં પેલા પબાદુરી હવે ઈ પાસે જા. ગોધાવ કે જે પડે એવા તો ભેલવા તો નહીં જ બાકી. આખા ગામને ખબર પડે કે જગ્ગુ દાદા આયા ઓનલી ફાયર.